દિયોદરની સાલપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકને લઈને સ્થાનિકોનો વિરોધ છે। મહિલા શિક્ષકના બદલે પુરુષ શિક્ષકને શાળામાં હાજર કરાતા વાલીઓએ ઠાલવ્યો રોષ। સાલપુરા પ્રાથમિક શાળામાં 62 જેટલી દીકરીઓ અભ્યાસ કરતી હોવાથી મહિલા શિક્ષિકાની જરૂર વધુ હોવાની વાલીઓ દ્વારા કરવામાં આવી માંગ। સાલપુરા પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણમાં 125 વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ। દીકરીઓની સલામતી માટે સ્થાનિક વાલીઓએ મહિલા શિક્ષિકાની માંગ કરી છે। રૈયાથી શિક્ષકની બદલી થઈ સાલપુરા આવતા સ્થાનિક વાલીઓ દ્વારા નોંધાવ્યો વિરોધ। દિયોદર સાલપુરા પ્રાથમિક શાળામાં વાલીઓનો વિરોધ મહિલા શિક્ષકની માંગને લઈને હોબાળો થયો છે। દિયોદરના સાલપુરા પ્રાથમિક શાળામાં મહિલા શિક્ષકની માંગ। નવા જવું હોય તો નવા જગ્યા ખાલી છે અને સરકારને અરજ કે હસમુખભાઈને નવા મૂકો ને નવા માટે બેન આવેલા છે ને તેને સાલપુરા મૂકો અને બેન હાજર થયેલો નથી। મારી પણ ગામ લોકોને જાણ છે અને બેન પણ સાલપુરામાં આવવા માટે તૈયાર છે। સરકારને ખાસ આપણે પડકાર આપ્યો છે તમે આ કરી શકો છો કરો। શાળાની અંદર લગભગ 60 દીકરીઓનો અભ્યાસ ચાલે છે અને આ 60 દીકરીઓ ભણવા હોવા છતાં અમારે એક શિક્ષિકાની માગ છે। શિક્ષકથી અમને કોઈ વિરોધ નથી અને અગાઉ પણ અમે જાણ કરેલી હતી સરકારને કે અમને ગમે ત્યારે એક શિક્ષિકા મળી રહે, એમ શિક્ષકની જરૂર નથી। કેટલા ધોરણ છે? ધોરણ અમારે 1 થી 8। કેટલા બાળકો? બાળકો 123 આજુબાજુ। શું નામ? મારું નામ ઠાકોર જલાજી ચેલાજી। વિનોદ કુમાર અમરતજી, ગામ સાલપુરા। સાહેબ, અમારી એક જ રજૂઆત છે ગામની બધા લોકોની કે અહીંયા દીકરીઓ 62 થી 63 દીકરીઓ ભણે છે, એમના માટે બેનની જરૂર છે અને અમે પણ 2 મહિના પહેલાં એમની માગણી કરી ચૂક્યા છીએ અને અહીંયા જ્યારે બદલીથી અને ભરતીથી વખતે પણ 2 ફોર્મ ભરણા હતા, એ બેનને હજી જગ્યા નથી મળી નવા માટે। તો પણ અમારી એક રિક્વેસ્ટ છે કે આ સાહેબને ત્યાં મોકલી દો અને એ બેનને અહીંયા મોકલી દો। ગામવાળાની એક જ માંગ છે કે અમારે છોકરીઓ 62 શાળામાં ભણે છે બહેનો, કોઈ સમસ્યા હોય તો શિક્ષકને કઈ રીતે કહી શકે, એટલા માટે અમારે શિક્ષિકા બેન જોઈએ છે સાલપુરાની અંદર। બીજો કોઈ વિરોધ નથી? ના, બીજો કોઈ અમારે કોઈ શિક્ષકનો વિરોધ નથી। આ બાબતે કોઈ રજૂઆત કરી હતી પહેલા? હા, રજૂઆત કરેલી અમે ગામમાંથી આખા ગામવાળી રજૂઆત કરેલી છે કે અમારે શિક્ષકથી કોઈ વિરોધ નથી, પણ અમારે તો એક કહેવાનું કે અમારે બેનની જરૂર છે। 1 થી 8 ધોરણમાં આટલી મારી મોટી મોટી બહેનો છે, એમને 1 થી 4 શિક્ષકો છે, હજી એક શાળામાં બેન પણ નથી। તો અમારો વિરોધ એ જ છે કે ગમે તે એક બેન મૂકે બસ। મતલબ શિક્ષિકા હા, જોઈએ? શિક્ષિકા જોવે, બીજું કોઈ નહીં। જે શિક્ષક રૈયાથી બદલી કરીને આવે એમનો વિરોધ નથી? ના, એમનો વિરોધ નથી અમારે। તમારી અમારે એક જ માગ છે કે અમારે કોઈ બી શિક્ષિકા મૂકે। આ ગામ લોકોનો વિરોધ એ જ છે, બીજું કોઈ નહીં। હસમુખભાઈ પટેલ એ રૈયા પગાર કેન્દ્ર શાળાથી સાલપુરા શાળામાં હાજર થવા આવેલા, તો ગામ લોકોએ એક અગાઉ અરજી આપેલી, એના આધારે એમને કીધેલું કે ભાઈ જ્યારે શિક્ષક હાજર થવા આવો તો ગામને પૂછ્યા વગર હાજર ના કરવું, કારણ કે એમની એવી માગણી છે કે ભાઈ અહીંયા 5 શિક્ષકો નોકરી કરી છે તો અમારે મહિલા શિક્ષકની જરૂર હોય, તમે અમને જાણ કરજો। એટલે અમે જાણ કરેલી કે ભાઈ દરેક ગામવાળા આ ગામને મેં જાણ કરી તો ગામ આવ્યું, તો આ ગામવાળાની લાગણી એવી છે કે ભાઈ તમે શિક્ષક હાજર ના કરશો, બરાબર, અમારે મહિલા શિક્ષકની જરૂરિયાત છે। કેટલા ધોરણ છે અને કેટલી દીકરીઓ અભ્યાસ કરે? અહીંયા 1 થી 8 ધોરણ છે અને અહીંયા 63 દીકરીઓ અત્યારે હાલ અભ્યાસ કરે છે। કેટલા સમયથી આપ અહીંયા ફરજ બજાવો છો? હું અહીંયા 10 વર્ષથી ફરજ બજાવું તો છું। ગામ લોકોની છેલ્લા કેટલાય સમયથી 2 જેટલી અરજીઓ શિક્ષિકાની માંગણીને લઈને હતી। હા, મારા જોડે જે અરજી આવેલી એ અરજીના આધારે એ અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રીને પણ પહોંચાડેલી છે। બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ વિભાગમાં ખબર છે આ વાતની? મેં મારી રીતે અહીંયાથી મારી જે આવે એ રીતે મેં અહીંથી અરજી પહોંચાડીશ, કે જે અરજી તમે આપ જોઈ શકો છો। ઉપલા અધિકારીને જાણ કરી છે કેમ? હા, મેં ઉપલા અધિકારીને મારી અહીંયાથી જાણ કરેલ છે।